60 શબ્દ ઝડપ ગુજરાત ગૌણ સેવા પરીક્ષાલક્ષી પેરો. રેડી સ્ટાર્ટ. આ સેવા પખવાડિયા દરમિયાન તાજેતરમાં વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને PMJAY અંતર્ગત આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસની ચાવી અને આયુષ્યમાન કાર્ડનું રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે સ્વચ્છતા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ફકરો. મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 5 લાભાર્થીઓને ગૃહપ્રવેશની પ્રતિકાત્મક ચાવી તથા નવા મંજૂર થયેલા 27 લાભાર્થીઓએ પૈકી 6ને આવાસ મંજૂરી હુકમ અને આયુષ્યમાન કાર્ડના 6 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામદારોને પ્રશંસાપત્રો આપવામાં આવ્યા હતા. ફકરો. આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબહેન શાહ તથા વાપીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે માંડવી તાલુકાના વરેઠ ગામ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યમંત્રી શ્રી સફાઈ કરી દરેક લોકોને શેરી, મહોલ્લો અને ગામોને સ્વચ્છ રાખવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી BK વસાવા, વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ફકરો. સ્વચ્છ ભારત અભિયાન અને ભારત સ્વચ્છતા લીગ અંતર્ગત ડુમ્મસ બીચ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન યોજાયું હતું. મહાનુભાવો, સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ અને જાગૃત નાગરિકોએ વરસાદી માહોલમાં ડુમ્મસ બીચની સફાઈ કરી હતી. તો સુરતીઓ સંગીતના તાલે ઝૂમી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. ફકરો. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ, અન્ય પદાધિકારી, અધિકારીઓ, વિવિધ સમિતિના સભ્યો તથા મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોક કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે સમગ્ર